પાળી ગયો. બસ લઈને રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો હમણાં કાંઈ તો થોડાક દિવસથી એક જ ધારો પવન નીકળે છે એટલે સવારમાં ન હોય, બાકી તો આખો દિવસ એમ કહેવાય ને સાંજ સુધી પવન જ હોય. એટલે આપણે એક નવું રસોડું બનાવી નાખ્યું છે, કેમ કે રાંધવામાં ફળિયામાં થોડીક તકલીફ થતી હતી. તો રસોડું બનાવ્યું જ છે ના જ તે, અને નનકું એવું રસોડું આપણે તૈયાર કર્યું છે. તો આ બાજુ જુઓ, આ આપણું રસોડું. આમ ગણો તો રસોડા જેવું જ લાગે ને. જો આ બાજુથી પવન લાગતો હતો ને એટલે બેલા આ બાજુ ખડકી દીધા છે, અને ઓલી બાજુ તો બેલા હતા એટલે ઓલી બાજુથી ઓછો પવન લાગતો હતો અને આ બાજુથી વધુ પવન લાગતો હતો, એટલે આ બાજુ બેલા ખડકાઈ ગયા છે. એટલે જો આવી રીતનું કાંક રસોડું થઈ ગયું છે, હાથવીને એવું બધું રહી જાય ને અહીંયા બેહીને રાંધવાનું, અને આમથી પવન ને એમ ચૂલાને ઓછો લાગે અને તાપ સારો થાય ને સરસ મજાની રોટલી પણ આપણે સારી બને. સોટી ભાઈ તાવ આવી ગયો તો નહીં, દવા પાય છે જો. હા, તને શું ખબર હોય? ખબર હતી તને? ભાઈ તાવ આવી ગયો, તું તો સુઈ ગયો હોય. આમ આવી ગયો, તાવ આવી ગયો તને? હા, તાર નહીં વાંધો. હવે હવાર માં થોડોક વાંધો હતો, હવે જો ઉધરા તો થોડી આવે છે. થોડોક હજી માથું શેષે ઊનું હોય ને એવું લાગે છે. તાવ આવી ગયો તો વિહાન? જો હા, ઉધરા તો થોડી છે, કેમ કે વાદળા થાય છે ને એટલે વાતાવરણ બદલું છે, એટલે ભાઈ ને હદે નહીં. બેન આવ્યા બારા? બેન ને ફોન જોવો હોય અતારમાં, જો ને. હા, ખંજો. જો વંશભાઈ કરે એવું શિવાની ને આવડે? કરતો શિવાની એવું તને આવડે? કરી દે તો જો ભાઈ તને કરી દે. ભાઈ કરી દે તો જોજો. દવા દવે નથી કરવું એમ. લો ફોન ના મૂક્યો ને એટલે લઈ લે. રામ રામ ને સીતારામ ડાયરા. તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે નાઈ કમ્પ્લીટ થઈ ગયા છે, અને તમારા બધાની ઘણી કોમેન્ટો હમણાંથી આવે છે કે તમે ગાયને કૂતરાને રોટલી દેવા કેમ નથી જતા. એ પછી આપણને ખબર ન હોય એટલે આપણે હે ને આને પૂછ લઈએ, તમે રોટલી કેમ નથી દેવા જતા? હોય દેવા જાવી છી, પણ ગમે દી આવે સવારમાં જ્યાં નવરા હોય નહીં. હું જાઉં તો હું શૂટિંગ કરું. એવું થાય ને. શિવાની એમ તો પડદામાં હંતાઈ ગઈ, પણ તમને એવું થાય કે ન બતાવે એટલે તમને એમ થાય કે દેતા બંધ થઈ ગયા. અમે વ્લોગિંગ સારું રોટલી નથી દેતા, પણ એ કાયદેસર રીતે સવારમાં રોજ દેવાતી જ હોય. પણ હવે શૂટ નથી કરતા રોટલી દે ને ગાયને કૂતરાને એવું, એટલે તમને એમ લાગે છે કે હવે દેતા બંધ થઈ ગયા. અંકિતાબેન દઈ આવે, ક્યારેક શિવાની દઈ આવે, વિહાનભાઈ, વંશભાઈ, ક્યારેક બા હોય, ગમે એમ બધા અલગ અલગ દેવા જતા હોય, એટલે તમને કઈ બતાવવાનું બાકી રહી જતું, એટલે તમને એમ લાગે કે નથી દેતા. હે કેમ પાછા જવું બટાતા? ખેતર જવું છે. ઈ કે ખેતર જવું. હવે તડકાનું ખેતર શું કામ છે અત્યારે બોલો? હે તો ખેતર જવું છે. શું લેવા ખેતર જવું છે? ના શું કરશું આપણે જઈને અત્યારે? એક જ મેન ખેતર જવું બોલતા કેવું આવડે છે. બા હે ને જીરાનું કાંથું હજી સારું કરે છે કે હવે સારું નથી કરવાનું, ઠેલીમાં ફરવાનું છે? આવું થાય છે. હાલો આવું બાઈ જીરું સારું કર્યું છે. ને બા પીઝા ખાવા છે ને આપણે? બાને પેલી ઉપાય દી કે બનતા શેના છે તો ખવાય, નકર ન ખવાય. ગયો તો એવું થાય છે ને. શેના બનતા છે? મી નથી ફાળા, એટલે હું કઉ છું ને, એટલે હું તમને પૂછું છું. ખાશો તમે? લાવે તો સારા લાગે તો પેલા સાક્ષી કેતો બાને છે ને ગોળ મોરસ સિવાય બીજું કઈ બને જ નહીં. બીજાનું કઈ ન બનતું હોય, નકરી ગોળ મોરસ જ જોઈ. કઈ એમાં બીજી વસ્તુ હોય ને, ઘણી વસ્તુ હોય, એમાં જ નહીં બનતા હોય. હા નહીં, પેલા તો આપડે છે ને વંશભાઈ ને પૂછવાનું છે. વંશ તો કાલનો ઉતાવળો થાય. તને પીઝા ભાવે કે ન ભાવે? હમ તો ખાવા છે કે નથી ખાવાના? હા કે ના તો કે મને. હા, હવે તો કઈ રેવાનું હોય. મસ્ત તો કાલનો ઉતાવળો થાય જ છે, એટલે વંશભાઈ નું તો રિવ્યુ એવું છે કે આપણે પીઝા ખાવાના છે, અને ભાવે કે ન ભાવે એ તો પછી પીઝા આવે પછી ખબર પડે. શિવાની એમ કે છે વિહાન ને કાકા પાસે લઈ લે. વિહાન ના કાકા પાસે એટલે એના પપ્પા પાસે, પણ એવું ન આવડે. સમજો, દઈ દો એને બોટલ. હાલો આ બે ને તો છે ને પીઝા માં કઈ ખબર ન પડે, પણ હવે અંકિતા બેન ને ખબર પડતી છે થોડી.
પડે ખાવું એમ થાય કે ન થાય મજા આવે ખાવાનું મન થાય મન થાય ખાવાનું એમ ફોનમાં જોતા હોય તો એમ થાય ક્યારે પીઝા ખાવા મળશે ક્યારે મળશે આમ એવા વિચાર થાય નહીં અહીંયા આપણે એટલા કે મળતા હશે કે નહીં ફોનમાં જ જોયા ખાલી કે ફોનમાં જોયા તો ખાવાની ઈચ્છા તો બહુ જ છે ને મન તો બહુ છે ને પીઝા ખાવાનું એક પીઝા નહીં થાય તો કેટલા મંગાવવા પડશે બધાય ને ભાઈ તમારે એકલા ને એક નહીં થાય તો આ બાજુ મારી જેઠાણી છે ને વાસણ ધોવે છે એને પૂછવાનું છે ખાવું એમ તો દાંત જ હશે કેમ કે દાંત આવે છે તમે નથી ખાતા ને ક્યારે ખાતા ખાલી ફોન માં જોયા છે તો હા તો ખાવાનું મન તો થતું જ હશે કેવા લાગતા હોય કોને ખબર કે આવે ત્યારે ખબર પડે હાલો હવે એમ તો થાય છે બધા કે ખાવાની ઈચ્છા તો છે પીઝા પણ કોઈ એટલે કોઈ એમ કહેવાય ને કોઈ એમ નથી કહેતું કે મેં ક્યારેક શાખ્યા છે ખાધા છે કોઈ છે ને ખાતા જ નથી અમારા ઘરે આ પહેલી વાર એમ કહેવાય ને શિવાની ને પપ્પા પીઝા લેવા જાહે આ પેલા પૂછો તો ખરા જવાનું છું ને બધાને પૂછું છું જવાના છું હા પીઝા લેવા ને જવાનું લે જવાનું છે હું લેવા જવાનું છે જેને એને છેલ્લે પૂછે છે અને ઉતાવળે બીજા કરે બધા જતો આપડા માટે કેવું આમ પીઝા નવીન લાગે મને જે ખબર નહીં ક્યાં મળે છે કેવા હોય એ જોઈએ નહીં તો ક્યાં મળે છે એ ખબર નથી તો તમે લાવશો કઈ રીતે હાલો જાવ બાપરા કે દુકાન આડા હોય બેકરી મળી રહે મળે ના લગભગ પૂછશું કોક એવું છે એમ ને તો આપડે બાબરામાં મળી જઈએ ને તો ભાઈ અમારે એવું છે કે અમારે ઘરે કોઈ પીઝા આયા નથી આપડે ફર્સ્ટ ટાઈમ આવવાના છે અને બધાને જોઈશું કેવા આવે છે કેવા આવે છે એ બધું જોઈશું બરોબર રિવ્યુ બધાનું લેવાનું કેતો પહેલી વાર અમારે ઘરે પીઝો હશે પીઝો કોઈ નથી ખાધો બોલો બધાને પૂછ લીધું બધાને પૂછ લીધું એક મોટા ભાઈ નથી કરે લો નો ખાધા હોય ને બધા આમાં કોઈ નો ખાધા હોય હા એ આવે ને ખાય ને ત્યારે ખબર પડશે કેતો આ ગામડા લોકો કેતો કે કઈ નો જાણતા પકોડા જેવું ઘરે બનાવી બાજરા રોટલા ને ઘઉંના રોટલા ભલાય છે બધાનું એવું કેવાનું છે કે સિટી ના લોકો પીઝા ખાય ગામડા લોકો પીઝા નો ખાય એમ તો એટલે જ ને ખાય તો ખરા ઘણા ખાવાની બધાની ઈચ્છા છે પણ ક્યારેક લાવી દો કે ખવડાવો તો આ તો લઈ આવી દીધું ક્યાં તો ફાઇનલી હે ને ભાઈ આપણે પીઝો આવી ગયો હે ને આખું ઘર એટલું ઉતાવળું છે કે એની વાત જ પૂછવામાં પહેલી વાર જો હે ક્યાં હે તારે પીઝો ખાવો પીઝો હા શિવાની ને વિહાર ને કઈ ન ખબર પડે બાકી બીજા બધાને ખબર પડે તારે ખાવાનો બધાને ઉતાવળ તો જોવો તમે પાળી ગયો બે તો બેઠા હાલો હાથ કરતો હોય બાને થાય ને હમણાં આવશે હાલો બેસો જરા બાને બધા હાથ કેટે બાપુ ને બધાને હાલો કે એમ કેતા મેળવાય જા કેતા બોલ શિવાની કોણ નહીં કેવું આવે એ કે કાવું છે આવો એ ફોન માં દાવો થાય નહીં થાવ આવો ન થાવ તો અલગ જ છે કાકી જતો ફોન માં જોઈએ માયલું કઈ દેખાતું જ નથી એમાં વધુ નાખે ને આમાં થોડુંક ઓછું નાખેલું હોય એવું છે એવું નહીં લાગતું એવું લાગે છે જો આમાં જોવો તો એમાં કઈ ફરક નથી દેખાતો ફોટામાં ને એમાં ફરક જ હોય ને બે બોક્સ ખોલે છે પછી બધા ટેસ્ટિંગ કરવી એમ ને હા બે માં એક જ છે હાલો સોસ લાવો સોસ નાખવાનો હોય ને આ ખોલ ને બોક્સ ખોલ ને હાલો સેમ છે બે હરખા જ લાવ્યો છો આમાં કઈ સ્વાદમાં ને એમાં કઈ ફેરફાર આવશે જતો બસ આવું ખાતું તું મરસન બીબડા એવું છે જો કઈ ભાડે તેલે વાળો ફોન માં જોઈએ એમાં કાક અલગ લાગે છે ને આ કાક અલગ લાગે ઓહો અમને ચટણી મીણા નાખવા
સોસ બસ કેમ થાય છે મોઢામાં પાણી આવે છે ખાતો ખરા વધારે ઉતાવળ તો આને જ હતી હાલો શરૂઆત કેવું તો ટેસ્ટિંગ લાગે ખાવાની. મને મોઢામાં પાણી આવે બસ તું શરૂઆત કર ખાવાની બધા ખાઈ લીધા મને કોઈ ટેસ્ટિંગ કરવાનું કહેતા જ નહીં તું પેલા આ બધું ભભરાવાનું હોય લ્યો તમે ખાવા હાલો. કેવું લાગે મને સારું હશે તો જ ભાવશે નકર તો ભાવશે નહીં આવું હોય સાફણ પણ હમણાં ખબર પડશે મને આ તો સારું લાગે બસ તો એનું પીઝા શરૂ થઈ ગયું પીઝા મસ્ત લાગે લ્યો હવે તાર પપ્પાને દે આ બાજુ એટલે ખાય એટલે ખબર તો પડે પેલી વાર કાચ બતાય એટલે ખબર પડે હમણે બાને સાત પાય બાને હમણે ગયા ગોળના ને મોરસના વિહાન તને ભાઈ કે નો ભાઈ ના મોટા ભાઈ ને તું જોવો ભાઈ કે નહીં કેવો આમાં તો આ સ્વાદ ભાવતો હોય ને ખબર પડે મને બરોબર નો ભાઈ હો ખોટું નથી બહુ ભાવતું ભાવે રેસ્ટોરન્ટ ભાઈ હાલ તને અહીં કે તને નો ભાઈ મને નો ભાઈ તાને એને ભાઈ તને જેને ખાવાનું શરૂ થઈ ગયું હોય ને એને ભાવે તેને બીજું છે ખાવાનું સમજો હે ને આજ છે ને હું આજ જ નાયો ખાવ પણ મારા શર્ટમાં હે ને આમ ડિઝાઇન થઈ ગઈ તો એમ શું કહેવાય ખબર છે શું કહેવાય સારી વળગી કહેવાય સારી વર્ગ એમ કેવો શું કહેવાય એવું કેવાય અચ્છા ઓબળો છે ને પણ આ કલર એવો છે ને એટલે તો આજે હે ને આખી ફૂલ ફેમિલી પીઝો ખાતો કેવી મજા આવી બાને એ બા પીઝો કેવો લાગ્યો મેં તો મારે તેમ કે કેવો ગળ્યો હશે ગળ્યો હશે ભાઈ કેટલો ખાતો ખબર છે કેટલો આટલો જરીક સાઈ આટલો ખાતો સેક્શન બા રૂપિયા જેટલો ભાઈ નથી ખાતો બાર નો ભાઈ એટલે આમ છે ને આપણે જેવી કલ્પના ને મેં બધા જેવા વિચાર કર્યા હતા ને એવો પીઝો હતો નહીં એવો પીઝો હતો જ નહીં હાલો આજકાલ તો હે ને આપણે ફૂલ ફેમિલી પીઝો ખવડાયો બધા ફૂલ એન્ટરટેનમેન્ટ કર્યો અને હવે આગળ હું ફૂલ ફેમિલી હારે કરવી એ જરા કોમેન્ટમાં બતાવી દીધું બરોબર હા તો ઈ પછી અમે રજૂ કરશું તમારી સામે તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય